ફેમિલી મજામાં જો આપણે મજામાં છીએ અને આજે છે 13 તારીખ અને કાલે છે ઉત્તરાયણ તો મસ્ત જો જોરો સોરો છે બધી તૈયારી થઈ ગઈ છે છોકરાઓને બધાને કેમ કે મને તો જો પતંગ સગાવતા આવડતું નથી એટલે આપણે ખાલી છોકરાઓ બધું સગાવશે બધું કરશે આપણે તો બસ સારું સારું કાંઈક ખાવું પીવું બનાવી દઈશું અને બધા હારે એન્જોય કરશું અને સરસ જો તૈયારી હાલે છે બધા રીલ બીલ પાડી દીધા છે એકનું અહીં પડ્યું છે એકનો ઉપર છે આ કુનાલનું છે અને કુનાલભાઈ જો ઘરે રહ્યા છે ટ્યુશનમાં જઈને વી આવ્યો અને ત્યાં તો ઘણા બધા કે મારા ભાઈબંધ છે તો ભાઈ ગયા નથી એમ કરીને વી આવ્યો તો ભાઈ સ્કૂલે ગયો નથી અને 12:15 જેવું થઈ ગયું છે તો હજી તો આપણે ગુડ મોર્નિંગ હાલે તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બરાબર અને હું આજે બધા ઘરે છે તો મેં ટિફિન કરી નાખ્યું તોય પાછો ન ગયો ટિફિન લઈને આવ્યો એટલે આજે જાજુ નથી બનાવવાનું કેમ કે ટિફિન થઈ ગયેલું હતું એટલે એકનું તો રસોઈ બની ગઈશ તો મારે જો બનાવીશ ચોળાનું શાક અને મૂળાની ભાજી અને બસ 8-10 રોટલી 10-12 તો પડી છે એટલે તો થોડીક રસોઈ બનાવી દાળ ભાત એવું કાંઈ કરવાનું થતું નથી કેમ કે બધું બહુ જ પડ્યું રહે પછી કોઈ જમે નહીં છોકરાઓ તો હમણાં રમતે છેડ્યા છે ને તો એમાં ને એમાં જ રહે તો ફ્રી તો હું થઈ ગઈ હતી બીજું બસ મારું કામ હતું એ કરતી હતી બસ રસોઈ કરવાની મેં તો કાલે ઠેઠ મળી કરતાં આજ થોડો ઘણો જે બ્લોગ ઉતરી આપણે થોડોક મસ્ત શોર્ટ વિડીયો 8-10 મિનિટનો બનાવી નાખીએ પછી તો આપણે મોટો બ્લોગ તો આવવાનો છે અને પછી એનાથી સારા બ્લોગ આવશે ક્યાંક બહાર જઈશું તો બરાબર અને ચાલો હવે આપણે ફટાફટ બધું કામ કરી નાખીએ રસોઈ બનાવી નાખીએ આવી જાઓ બધા જમવા પછી મળીએ અને આ ફેરો તો જો કાંઈ રસોઈમાં તો બનાવવાનું નથી કેમ કે ઘરે કેમ કે જો કાકા વી ગયા હતા એનો મહિનો જેવું થયું એટલે આપણે પહેલું તહેવાર કહેવાય એટલે નકર તો કંઈક મમરાના લાડુ આ છે તે છે છોકરાઓને જો કાંઈ ખાવું છે તો એને બહારથી લઈ દઈશું બાકી આપણે ઘરે કાંઈ હવે બનાવવાનું નથી આપણે સાદું સિમ્પલ જ બધું કરવાનું છે બરાબર એટલે નકર તો આપણે રેસીપી વિડીયો શેર કરત આપણે કંઈ ઘરે બનાવીએ તો એવું છે કે કંઈ ભાગ ખાવો છે બધા છોકરાને થોડુંક બહારથી લઈ આવીશું આપણે આખરે કંઈ ઘરે બનાવવાનું નથી કેમ કે આપણે પહેલો તહેવાર કહેવાય એટલે કંઈ બનાવાય નહીં હજી બરાબર તો મસ્ત જો આપણે મૂળા આવીએ કેદું કેદીને મૂળાની ભાજી બનાવી છે તો મસ્ત જો પાંદડાવાળી છે ને તો મસ્ત આપણે આ ફેર મૂળાની ભાજી બનાવી નાખીએ હાલો પછી આપણે મળીએ જો આપણે મૂળાની ભાજી બનીને થઈ ગઈ કમ્પ્લીટ તૈયાર અને અહીંયા બની છે આપણે રોટલી અને મસ્ત આપણે ચોળાનું શાક ટાંકી દઈએ મસ્ત મસ્ત ગરમ ગરમ ચાલો આપણે રસોઈ બધી થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે બે જઈ જમવા માટે અને ભગવાનને આપણે થાળી ધરી દઈએ અને ભગવાનને જમી લે પછી આપણે અમે ક્યારે વિડીયો બનાવ્યો છે હું થાળી ધરતી હોય પણ આજે આપણે મસ્ત ભગવાનની થાળી તૈયાર કરી અને રાતે દૂધ ધરીએ ખાલી અને અત્યારે આપણે જે જમવાનું બનાવ્યું હોય એ ધરીએ તો હાલો ભગવાનને થાળી રેડી કરી અને પછી આપણે બે જઈ જમવા કુનાલ પપ્પાની આવી જાય ચાલો તમે બધા આવી જાઓ જમવા તો આપણે રોટલી લઈ લીધી છે મૂળાની ભાજી શાક અને પાણીનો ગ્લાસ ચાલો ભગવાનને આપણે ધરી દઈએ અને પછી બે જઈ જમવા તો ચાલો હવે આપણે ભગવાનની થાળી છે ને હવે બે જઈએ આપણે જમવા અને જો આજે છે પોચી પૂનમ તો બધાને હેપી પોચી પૂનમ ને બધા ભાઈઓ અને બહેનોને બધા ભગવાન હાજર રાખે તેવી પ્રાર્થના લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના અને આજે એમ થયું મને છે 2 દિવસ તો સાંભળતું હતું પૂનમ છે અને આજે જ મને સવારમાં છે ને બસ વહેલું જાગી હતી ને તે થોડીક ભૂખ લાગી હતી નાસ્તો કરાઈ ગયો એટલા માટે મારે પૂનમ નથી રહેવાનું થોડુંક મને અંદરથી થયું નકર કહેતો નહીં કહેતી હતી પેલા નાની હતી ને ત્યારે રહેતી પણ મેં કીધું નાના આખેર ઉમેદવાર રહેવી છે તો કાંઈ નહીં હવે જય ભગવાનની મરજી બીજું શું બરાબર તો હાલો અને એ ત્યારે આપણે પહેલાં પૂનમ રહેતા ને તો કેવું હતું અમે કે અહીંયા વાડીને એવું અમારે છે મમ્મીને ઘરે તો તમે જોયું જ છે તો એવી રીતના પછી આપણે નેવાની છે ચૂલો બનાવવાનો પછી સાણા અડાયા વીણીને એની રસોઈ ખીર પૂરી ને એવું બધું બનાવવાનું હોય આખો દિવસ જમવાનું ન હોય પછી સાંજે આપણે એક શાંતિ કરે ને એમાં કાણું પાડીને પછી આપણે જે ચંદ્ર ભગવાન ઉગે સાંધો ત્યારે આપણે એમાં દર્શન કરવાના અને એમાંથી જોવાનું પછી બોલવાનું કે પોચી પૂનમડી આકાશે રાંધા અંધ ભાઈની બેન જમે કે રમે તો પછી ભાઈ હોય એમ કે જમે તો જમવાનું રમે તો રમવાનું તો પછી હું થોડીક નાની એટલે ધ્યાના સેન થોડીક મોટી હતી
તો સાય કરીને મારા ભાઈને એમ કહે કે આપણે રમેશ કહેવાનું શીખે ને જમવા નથી દેવાની એમ. તો નાનપણની આપણે ઘણી બધી યાદો હોય તો અત્યારે આપણે તાજી થાય અને યાદ આવે. ત્યારે નાની હતી ને તે હું રહેતી અને બસ એવી રીતના આખો દિવસ કેમ કે તારે હરખથી રહેતા એમ કંઈ ખબર ન પડતી આ રહેવી પડે શું છે પણ હરખથી રહેતા. તો એવું છે ત્યારે ને ત્યારે રહેતા પણ આજે મારે રહેવી હતી પણ અમારે થોડુંક ભૂલાઈ ગયું એવું થયું. તો કાંઈ હાલો આપણે જમી રહીએ પછી આવતા વર્ષે વાત જેવી ભગવાનની મરજી બીજું શું. હાલો બધાને હેપી પછી પૂનમ અને હવે મળીએ જમીને. તો જોઈ શકો છો અહીંયા ચડે છે મોટા અને હું છાયો શું કરશો? અમે આકાશી ધોવા આવી આવ્યા છે કાદક્ષ. હા કાલે કપડા બપડા બગડ્યા નહીં ને પેલા તો ધોવાનું સોલાર થાય ને મોટા બાપુ સોલાર ધોવા કસરત કરે છે ડોગ. ચાલો આપણે અગાસી ધોઈ નાખીએ પછી સોલાર ધોવાય. પેલા સોલાર ધોવાઈ જાય પછી અગાસી ધોઈ નાખીએ. અહીંયા સોલાર ધોવાનું કામ હાલે. બહુ ધૂળ જમી ગઈ હતી પેલા ધોઈ નાખી ને